પ્રકરણ 11 જગ અને મગ. નીચે વાસણો આપેલા છે તેમાં સૌથી વધુ પાણી સમાય એમાં સાચું અને સૌથી ઓછું પાણી સમાય તેમાં ખોટું કરવાનું. સૌથી વધુ, સૌથી ઓછું, સૌથી વધુ, સૌથી ઓછું, સૌથી વધારે, સૌથી ઓછું, સૌથી વધારે અને સૌથી ઓછું. ચાલો એના પછી માપન ગ્લાસ આપેલો છે. માપન ગ્લાસમાં પાણી ભરેલું છે. એ પાણી કેટલા ml છે તમારે લખવાનું. અહીં 1 લીટર છે એટલે 100 મિલી. અહીં 1 2 3 4 5 એટલે 500 મિલી. અહીં 7 આંકા છે એટલે 700 મિલી. અહીં 300 મિલી. અહીં 800 મિલી અને અહીંયા 1000 મિલી અથવા 1 લીટર પણ તમે લખી શકો. જોડકા યોગ્ય રીતે જોડો. ટાંકામાં છે સૌથી વધારે 1000 લીટર પાણી સમાય. ચાલો એના પછી ડોલ છે તો ડોલમાં છે 20 લીટર પાણી સમાય. પછી માપ્યું છે એમાં 500 મિલી સમાય. પછી આઈ ડ્રોપ છે એમાં 20 ml સમાય. પછી કુંજામાં 5 લીટર પાણી સમાય. પછી ડબ્બામાં 15 લીટર સમાય. બાથ ટબમાં 500 લીટર સમાય. પછી જગમાં 2 લીટર અને પાણીની બોટલ છે એ 1 લીટરની હોય. 1 લીટરની ક્ષમતાવાળા જગ સામે બાજુમાં આપેલ ગ્લાસમાં ભરેલું પૂરતું, વધુ કે ઓછું હોય તેમાં સાચાની નિશાની કરવાની. અહીં 1 લીટર 200 200 200 600 મિલી એટલે ઓછું છે. 500 200 200 અને 200 એટલે કે એનાથી 1 લીટરથી વધારે છે. ચાલો એના પછી 100 500 200 અને 200 એટલે 1000 લીટર છે. પછી 500 600 અને 500 એટલે 1100 એટલે કે એનાથી વધારે છે. 500 100 100 અને 200 500 600 700 800 900 એટલે કે ઓછું છે. ઓછામાં સાચાની નિશાની. ચિત્રની વિગતને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. 200 ml છે એટલે કે 100 ml 2 વખત ભરી શકાય એટલે 200 ml થાય. 1000 ml છે તો 100 મિલીની 10 વખત ભરી શકાય 100 મિલીથી. ચાલો પછી 500 મિલી છે તો 100 મિલી 100 મિલીના 5 વાર ભરી શકાય. 1000 મિલી છે તો 200 મિલીનું 5 વાર ભરી શકાય. પછી 15 લીટરની ડોલ છે અને લોટો 500 મિલીનો છે. 30 લોટા તમે રેડો એટલે ડોલ ભરાઈ જાય. ચાલો 10 જગ તમે પાણી રેડો એટલે તમારું માટલું છે તે ભરાઈ જાય. પછી 50 ગ્લાસ તમે પાણી ગ્લાસના રેડો એટલે માટલું ભરાઈ જાય. અને 15 ચમચી પાણીની ભરીને નાખો તો 150 ml થાય. ખાલી જગ્યાઓ પૂરો. 100 મિલીના માપિયા દ્વારા 1 લીટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત રેડવું પડશે તો કે 10 વખત. 200 મિલીના માપિયા દ્વારા 1 લીટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વાર રેડવું પડે 5 વખત. 1 લીટર દૂધ લેવા માટે 500 મિલીના માપિયા 2 વાર ભરીને દૂધ લેવું પડશે. 500 મિલીના 6 માપિયા ભરી દૂધ લઈએ તો કેટલું દૂધ લીધું કહેવાય તો કે 3 લીટર લીધું કહેવાય. ચાલો નીચે આપેલા ચિત્ર પરથી છે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. મિનલ અને નરેશ પાસે સરખા ઘડા છે. મિનલે તેનો ઘડો ભરવા નળથી 15 વાર બોટલ ભરી અને નરેશે તેનો ઘડો ભરવા 5 વાર બોટલ ભરી. ચાલો પહેલો પ્રશ્ન. મિનલની બોટલ કરતાં નરેશની બોટલમાં કેટલું પાણી સમાય છે તો કે 5 તેરી 15 એટલે કે 3 ગણું. મિનલને બંને ઘડા ભરવા કેટલી બોટલની જરૂર પડે એટલે કે 30 વાર એને બોટલ ભરવી પડે એટલે 30 બોટલ. ચાલો એના પછી બ. માટલા નંબર 2માં 12 ગ્લાસ પાણી સમાય છે. માટલા નંબર 1માં માટલા નંબર 2 કરતાં 2 ગણું પાણી સમાય છે. માટલા નંબર 1ને ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે તો કે 12 દુ 24 ગ્લાસ. માટલા નંબર 1 જેવા 2 માટલા ભરવા માટે કેટલા ગ્લાસની જરૂર પડે એટલે 24 દુ 48 ગ્લાસ. ચાલો એના પછી વ્યવહારુ દાખલા આપેલા છે તે આપણે જોઈએ. 6 ગ્લાસ પાણીમાંથી 1 જગ લીંબુ શરબત બને છે તો આવા 3 જગ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે એટલે 6 તેરી 18 ગ્લાસ પાણીની જરૂર પડે. અથવા તમે ઊભા ગુણાકાર કરો તો પણ ચાલે. 6 ગુણ્યા 3. એક પેકેટમાં 3 લીટર નારંગી જ્યુસ છે તેમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરાય. હવે 3 લીટર બરાબર 3000 મિલી. હવે 500 ને તમે 6 વાર કરો એટલે કે 6 ગ્લાસ તમારા ભરાય. એક ગ્લાસમાં 500 ml બીજામાં 500 ml એવા 6 ગ્લાસમાં છે એ 500 મિલી જ્યુસ ભરાય. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન.
એક બોટલમાં 5 લિટર પાણી હતું. મહેશે દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પીધું. હવે બોટલમાં કેટલું પાણી? તો 5 લિટર બરાબર 5000 મિલી. તો એનું અડધું એટલે કે 2500 મિલી. 2500 મિલીને તમારે દર્શાવવું હોય તો કે 2 લિટર અને 500 મિલી. ચાલો, એક કિટલીમાં 500 મિલી ચા હતી. સંજય તેમાંથી 300 મિલી ચા પીધી, એટલે 500માંથી 300 જાય એટલે 200 મિલી ચા બાકી રહી. એક ડોલ ભરવા 5 જગ પાણીની જરૂર પડે તો આવા 15 જગથી કેટલી ડોલ ભરી શકાય? તો કે 15 ભાગ્યા 3, 3 પંચા 15, એટલે 5 ડોલ ભરી શકાય. 2 લિટરની તપેલી ભરવા 200 મિલીના માપિયાથી દૂધ કેટલી વાર ભરવું પડે? હવે 2 લિટર બરાબર 2000 મિલી, અને આપણે આવી રીતે છેદ ઉડાડીને ગણીએ તો પણ ચાલે, અથવા 2000 ભાગ્યા 200 કરીએ તો પણ ચાલે, એટલે કે 10 વાર તમારે દૂધ ભરવું પડે. ચાલો ગૃહ કાર્ય કરીએ. ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડો. 1 લિટરથી વધુ એટલે કે પાણીની ટાંકો છે 1 લિટરથી વધુ. બાથ ટબ છે 1 લિટરથી વધારે. પછી મોટું ટબ છે 1 લિટરથી વધારે. પછી વાટકી છે 1 લિટરથી ઓછું. કુંજો છે એમાં 1 લિટરથી વધારે પાણી સમાય. પછી ચાનો કપ છે 1 લિટરથી ઓછું. ચાલો, પછી ડોલ છે એમાં 1 લિટરથી વધારે. પછી કુકર છે એમાં પણ 1 લિટરથી વધારે. પછી નાની બોટલમાં 1 લિટરથી ઓછું. પછી કીટલી છે એ 1 લિટરથી ઓછું. પછી માટલામાં 1 લિટરથી વધારે. ટબમાં 1 લિટરથી ઓછું. વાટકી છે એમાં 1 લિટરથી ઓછું, અને ગ્લાસમાં પણ 1 લિટરથી ઓછું. કોષ્ટકના ખાલી સ્થાનો પૂર્ણ કરો. 1 લિટરનું માપ્યું છે એ 100 મિલીથી આપણે 10 વાર તમે ભરો એટલે 1 લિટર ભરાઈ જાય. 500 મિલી તમારે ભરવું છે તો 100 મિલીને 5 વાર માપ્યાથી ભરો એટલે ભરાઈ જાય. 1 લિટર છે 200 મિલીના 5 વાર ભરો તો ભરાઈ જાય. 1 લિટર છે એ 500 મિલીને 2 વાર ભરો તો ભરાઈ જાય. 200 મિલી છે એ 100 મિલીના 2 વાર ભરો તો ભરાઈ જાય. 100 મિલી તમારે ભરવા છો 50 મિલી 2 વાર ભરો તો ભરાઈ જાય. 500 મિલી તમારે ભરવું છે તો 50 મિલી છે એ 10 વાર તમે માપિયાત ભરો તો ભરાઈ જાય. અને 1 લિટર ભરવું છે તો 1 લિટર 1 વાર ભરો માપિયાથી તો ભરાઈ જાય. ચાલો, એના પછી તમારે આપેલા માપ પ્રમાણે વાસણોના જૂથ બનાવવાના છે. 2 લિટર એટલે કે 500-500ના 4 માપિયા. 500 મિલી 100-100ના 5 માપિયા. 5 લિટર છે એટલે કે 1 લિટરના 5 માપિયા, અને 1 લિટર છે એટલે કે 250 mlના 4 માપિયા. ચાલો, પ્રશ્ન 4. નીચે આપેલી પાણીની બોટલ પરથી તમારે પ્રશ્નોના જવાબ છે લખવાના છે. કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે? તો કે એમાં સૌથી ઓછું પાણી છે. બોટલ એ કરતાં બોટલ બીમાં કેટલું પાણી વધારે છે? તો કે આમાં 400 અને 100 એટલે 300 મિલી વધારે છે. બોટલ સી કરતાં બોટલ બીમાં કેટલું પાણી ઓછું છે? 100 મિલી. કઈ બે બોટલનું પાણી બોટલ એફ જેટલું છે? એ અને ઈ. કઈ બે બોટલનું પાણી બોટલ સી જેટલું છે? એ અને બી. કઈ બોટલમાં સૌથી વધારે પાણી છે? તો બોટલ ડીમાં. બોટલ ઈ અને એફનું કુલ પાણી કેટલું છે? તો કે 500 મિલી. બોટલ ઈ કરતાં બોટલ એફમાં પાણી વધારે છે કે ઓછું? તો કે વધારે. કેટલું વધારે? તો કે 100 મિલી. બોટલ બીમાં કેટલું પાણી રેડીએ તો બોટલ ડી જેટલું થાય? તો કે 600 મિલી. બોટલ એ અને સીના કુલ પાણીમાં બીજું કેટલું પાણી રેડીએ તો બોટલ ડી જેટલું થાય? તો કે 400 મિલી રેડીએ તો થાય. ચાલો, અહીં તમારો ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.